નમસ્કાર દોસ્તો, આજે આપણે એક એવો બિઝનેસ આઈડિયા લઈને આવ્યા છીએ જેની અંદર જો તમારી પાસે 1500 રૂપિયા છે અને 1500 રૂપિયાથી તમે કામ કરવાનું સ્ટાર્ટ કરશો તો મહિને 75,000 રૂપિયા આરામથી કમાશો। હા મિત્રો, આ કોઈ ખોટી વાત નથી, આ એકદમ સાચી વાત છે અને મહિને તમે 75,000 રૂપિયા આરામથી કમાઈ શકો છો। તો હવે મિત્રો કેવી રીતે, તો એના જાણતા પહેલાં તમને વાત કરું, જો તમારી પાસે ખૂબ પૈસા છે તો તમે કોઈ પણ કામ કરી શકો છો, પણ તમારી પાસે પૈસા એટલા બધા નથી, તમારી પાસે 5-10 હજાર રૂપિયા છે તો તમે આ કામ શરૂઆત કરી દો। કારણ કે તમારે આમાં કોઈ ઘણું ઇન્વેસ્ટમેન્ટ નથી કરવાનું, કોઈ દુકાન લેવાની જરૂર નથી, કોઈ મશીન લેવાની જરૂર નથી। આમાં તમે ફક્ત આ બિઝનેસ તમારી પાસે 1500 રૂપિયા છે તો પણ તમે આ કામ ચાલુ કરી શકો છો। હવે વાત કરીએ કે ઘણા બધા લોકો કેમ નથી કરતા, તો મિત્રો ઘણા બધા લોકો કરવાની ઈચ્છા છે એમની, પરંતુ તે લોકો એમની પાસે બહુ શરમ છે કે હું શું કરું અને મને લોકો શું કહેશે। પરંતુ લોકો શું કહે, આપણે કોઈ એવું કામ તો કરવાનું નથી જેની અંદર આપણને એવી લાચારી આવે। તો આ જે છે કામ, એ ફક્ત તમારે વેપારનું કામ કરવાનું છે અને વેપાર શાનો? ફળનો વેપાર। હવે ફળનો વેપાર કેવી રીતે કરશો ને એ સમજવું જરૂરી છે। સૌપ્રથમ તમે જે છે ને તમારી આજુબાજુમાં ક્યાંય એવી માર્કેટ લાગતી હોય, ફળની માર્કેટ, જ્યાં ગાડીઓ ભરાઈ અને ફળ વેચવા લોકો આવતા હોય, એવી માર્કેટ પસંદ કરો અને ત્યાં જઈ અને તમે એવા ફળ પસંદ કરો કે જે 2 થી 3 કિલોની વજનમાં આવતા હોય, જેમ કે તરબૂચ છે, પપૈયું છે, એવી રીતના મોટા ફળ પસંદ કરો અને એનો ભાવ પણ બહુ જ સસ્તો હોય છે, કિલોના 15 રૂપિયે આરામથી મળી જાય છે। તો તમે એવા ફળ પસંદ કરી અને ત્યાંથી તમે 100 કિલો, ઓછામાં ઓછા 100 કિલો, 100 કિલોના 1500 રૂપિયા થાય, 100 કિલો ખરીદી અને તમારી બજારની અંદર તમે નીચે એક ચાદર પાથરી અને બેસી જાઓ, તમને 100% રિઝલ્ટ સાચું મળશે। જો તમે મિત્રો કશું જ કરતા નથી તો આ કામ કરવાથી તમને નુકસાન શું? બિલકુલ નથી નુકસાન, કારણ કે તમે 100 કિલો ફળ ખરીદી અને તમે બેઠા છો તો તમારો સાંજે 100 કિલો આરામથી વેચાઈ જશે। એનું કારણ શું છે ખબર છે? કે જે પપૈયું છે એ 2 થી 2.5 કિલો વજનમાં આવે છે, તરબૂચ છે તે 3 થી 4 કિલો વજન આવે છે। તો કોઈ પણ વ્યક્તિ છે તે એક નંગ તો અવશ્ય ખરીદશે। તો તમારી પાસે 40 ગ્રાહક આવી જાય ને તો પણ તમને સાંજે તમારા બધા જ ફળ વેચાઈ જશે। અને એ જે 15 રૂપિયે કિલો ફળ તમે લાવેલું છે, 15 રૂપિયે કિલો પપૈયું લાવેલું છે, એ તમને બજારની અંદર 40 રૂપિયે કિલો વેચવામાં કોઈ પણ તકલીફ નથી પડવાની। તો 15 ના 40 તમે જ ગણી લો કે એક દિવસના 100 કિલો વાંચશે, એક દિવસના 2500 રૂપિયા। તમે એક દિવસના 2500 રૂપિયા મજૂરી કરીને કદી કમાઈ શકવાના નથી અને આ એક દિવસના 2500 રૂપિયા આરામથી કમાઈ શકશો। અને એક દિવસના 2500 કમાશો, બીજા દિવસે 2500, આમ 30 દિવસ કામ કરશો તો એક મહિનાના 75,000 રૂપિયા। તો મિત્રો આવું કોઈ પણ કામ તમે આરામથી કરી શકો છો અને તમે જરૂર કરજો, કારણ કે હવે તમે જે મજૂરી કરો છો, મહેનત કરો છો અને જો તમને 200-300 રૂપિયા મળે છે, એમાં તમે તમારા બાળકોને પણ ભણાવી શકતા નથી અને તમે સારી રીતે જીવન પણ જીવી શકતા નથી, તો તમને આ કામ કરવામાં વાંધો શું? એક વખત કરી જુઓ, તમને ન પોસાય, ન ફાવે તો તમે મત કરશો। તમે ભણેલા નથી તો પણ આ કામ કરી શકો છો અને આ કામ તમે 1 દિવસ 2 દિવસ કરો, તમને અનુકૂળ લાગે તો તમે ચાલુ રાખો, 15-20 દિવસ કામ કરો, તમને અનુકૂળ લાગે તો તમારે જ્યારે આ કામ બંધ કરશો ત્યારે પણ તમને કોઈ નુકસાન થવાનું નથી। તો તમે આ કામ સ્ટાર્ટ કરો। કોઈ પણ વ્યક્તિ છે નાનું કામ સ્ટાર્ટ કરે છે એ આગળ જઈ અને બિઝનેસ કરી શકે છે। તો તમે એકવાર કામ સ્ટાર્ટ કરો અને તમને કદાચ જો કોઈ વિડીયો અમારો પસંદ આવે તો લાઈક પણ કરતા રહેજો અને આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, કારણ કે નાના નાના બિઝનેસ અમે લાવતા હોઈએ છીએ અને તમને માર્ગદર્શન આપતા હોઈએ છીએ। તો તમે એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લો।